નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત સત્યવાર્તા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું છું મંશુરી શેરબાનુ. વડોદરા ડેરી ચૂંટણીનો મામલો. વડોદરા જિલ્લાના ડેસર 6 ઝોનની રસાકસી ચૂંટણીનું પરિણામ આવ્યું. સાવલી ઝોન 1માં પૂર્વ ડિરેક્ટર રામસિંહ વાઘેલા થયા હતા બિનહરીફ જાહેર. ડેસર ઝોન 6ની યોજાઈ હતી ચૂંટણી. પંથકમાં પરિણામને લઈને અનેક થઈ રહી હતી અટકળો. ડેસર ઝોન 6માં વેજપુરના પૂર્વ ડેરી ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજી અને સાવલી તાલુકા ભાજપા પ્રમુખ કનોડાના યુવા નેતા અને ભાજપાનો મેન્ડેટ મળવેલા સુરપાલસિંહ પરમાર વચ્ચે યોજાઈ હતી ચૂંટણી. આજે સાંજે પરિણામ જાહેર થતા કુલ મતદાન 81 થયું હતું, જેમાં કુલદીપસિંહને 37 મત અને સુરપાલસિંહને 43 મત મળતા વિજેતા જાહેર કરતા જશ્નનો માહોલ. જીત થતા સમર્થકો સાથે સાવલીના સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિરે દર્શનાર્થે પહોંચ્યા. પૂજા અર્ચના, મતદારો, સમર્થકો અને સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદારનો આભાર વ્યક્ત કર્યો હતો. ધારાસભ્યએ પંથકના ડિરેક્ટરોને આવકારી શુભેચ્છા પાઠવી પશુપાલકોના હિતમાં કામ કરવાનું જણાવ્યું. બ્યુરો રિપોર્ટ પરેશ પંડ્યા. ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ભારતીય જનતા પાર્ટી પર દરેકનો એક ભરોસો છે. એવી રીતે આજે ડેસર ઝોનની અંદર સુરપાલસિંહની જીત થઈ છે. એ જીત મારા તમામ કાર્યકર્તાઓની, તમામ પ્રમુખ મંત્રીઓની અને પ્રત્યેકને પરોક્ષ રીતે દરેકે આપેલા આશીર્વાદને જીત થઈ છે. અને હું આ જીતને એ રીતે જોવા માંગુ છું કે આવનારા દિવસોની અંદર બહુ આશાસ્પદ અને ખૂબ જાગૃતતા સાથે લોકોએ મતદાન કર્યું છે. અને આગામી દિવસની અંદર ડેરીનો વહીવટ પારદર્શક થાય, પશુપાલકોના હિતમાં નિર્ણય લેવાય, મંડળીઓ જે અત્યારે બંધ છે એ ચાલુ થાય, નવી મંડળીઓ પણ જે ગામમાં ચાલુ કરવા માંગતા હોય એ પણ કાર્યરત થાય, પશુપાલનનો વ્યવસાય વધે, તેમજ પશુપાલકોને પોષણક્ષમ ભાવ મળે એવું મારા બંને ડિરેક્ટર સાવલી અને ડેસર બંને ડિરેક્ટર કરશે એવો મને વિશ્વાસ છે. બરોડા ડેરીના આ નવા વહીવટમાં જે જૂના વહીવટોમાં થતી ભૂલો એ ક્ષતિ સુધારી અને નવેસરથી માત્ર ને માત્ર જ્યારે આજે સહકાર મંત્રી માન્ય અમિત શાહ સાહેબ જે ખરેખર ખૂબ ફોકસ કરી રહ્યા છે અને સહકારથી સમૃદ્ધિ સુધીના કાર્યક્રમો સરકાર તરફથી આપી રહ્યા ત્યારે મને વિશ્વાસ છે કે આવનારા દિવસની અંદર આ પરિણામ જે છે એ પરિણામ પ્રજાલક્ષી રહેશે, પશુપાલકના હિતમાં નિર્ણયો લેવાશે, મંડળીઓ મજબૂત થશે અને સંઘ સમૃદ્ધ થશે. આમાં પાપનો ગળો એક વસ્તુ હોય, અતિરેક, કોઈ પણ વસ્તુનું અતિરેક એ ચાલતું નથી. આજે 32 વર્ષ 33 વર્ષનો યુવાન એક નાની વયે બરોડા ડેરીનો ડિરેક્ટર પદ જયારે એવા શોભાવતો હશે, મને આનંદ એ વાતનો છે કે કોઈ પણ નાનામાં નાના ઘરમાંથી પણ લોકોનો વિશ્વાસ જીતીને અને સાચા રસ્તે સાચા માર્ગે જવાના નેમથી એ ખૂબ આગળ જઈ શકે છે. મારો સુરપાલ મારો નાનો ભાઈ છે, રામસિંહ પણ મારો નાનો ભાઈ છે. હું સુરપાલને ખૂબ દિલથી, હૃદયથી શુભેચ્છા આપું છું. અને આવનારા દિવસોની અંદર આ 13 ઝોનમાંથી મારા સાવલી અને ડેસર ઝોનના બંને ડિરેક્ટરો પશુપાલકના હિતમાં અવાજ પણ બનશે અને આગામી દિવસની અંદર પશુપાલકના હિતના નિર્ણયો પણ લેવડાવશે એવો મને વિશ્વાસ છે. બંનેને હૃદયથી ખૂબ ખૂબ શુભેચ્છા. અને જિલ્લાની અંદર જે 4 ઝોનમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અમારા જીત્યા છે એ તમામને હૃદયથી શુભેચ્છા આપું.